મોટી ગણાતી જીજી હોસ્પિટલના મેડિકલ કેમ્પસને ડેન્ગ્યુગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું છે। જામનગર શહેરમાં આવેલા ડેન્ગ્યુના 113 કેસ પૈકી 83 કેસ હોસ્પિટલ કેમ્પસમાંથી નોંધાયા છે। મેડિકલ કેમ્પસમાં ફરજ બજાવતા તબીબો પણ ડેન્ગ્યુના શિકાર બન્યા છે। છેલ્લા ઘણા દિવસથી હોસ્પિટલના રિનોવેશન માટે ચાલતા બાંધકામના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, જેના કારણે ડોક્ટરો જ ડેન્ગ્યુના દર્દી બની રહ્યા છે। સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે બાંધકામની ગંદકીના કારણે રોગચાળો ફેલાતો કોન્ટ્રાક્ટરને માત્ર 1000નો જ દંડ ફટકાર્યો હોવાનું સામે આવ્યું છે। ઓગસ્ટ માસમાં 114 ડેન્ગ્યુના કેસ નોંધાયા હતા, જેમાંથી 83 કેસીસ મેડિકલ કેમ્પસ વિસ્તારના નવા ગામને નજીક એરિયામાં હતા અને એ હાલમાં તમામ કેસીસ રિકવર થઈ ગયેલા છે। જામનગર કોર્પોરેશન એરિયામાં આરોગ્ય શાખાની 13 આરોગ્ય કેન્દ્ર અને એના ટીમ દ્વારા લોકોના ઘરે ઘરે સર્વે કરી અને આ રીતે કામગીરી કરતા હોય છે। શારદાબેન હોસ્પિટલ ખાતે અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે। 7 કલાક સુધી મહિલાની લાશ 4 વ્હીલરમાં જ પડી રહી। ડિલિવરી દરમિયાન તબીબે બેદરકારી દાખવી હોવાનો પરિવારે ગંભીર આક્ષેપ કર્યો છે। ભોયપુરા ગામની રહેવાસી જાગૃતિબેન નારણભાઈ ભોઈને ડિલિવરી માટે બારજેડી સ્થિત ધવલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। બપોરે 3 વાગ્યે સિઝેરિયન દ્વારા ડિલિવરી કરવામાં આવી હતી, પરંતુ ડિલિવરી દરમિયાન ભારે પ્રમાણમાં બ્લડ નીકળી જવાથી દર્દીની હાલત ગંભીર બની ગઈ। પરિવારજનોના આક્ષેપ મુજબ ડોક્ટર ભૂપેન્દ્ર જૈનની બેદરકારીના કારણે જાગૃતિબેનનું ધવલ હોસ્પિટલમાં જ મોત થયું હતું। તેમ છતાં તેમને એમ્બ્યુલન્સ સાથે શારદાબેન હોસ્પિટલ સુધી લાવવામાં આવ્યા હતા। પરિવારનો આક્ષેપ છે કે ડોક્ટરોએ તેમને અંધારામાં રાખી સત્ય જણાવ્યું ન હતું। શારદાબેન ખાતે સીએમઓ, ગાયનેક અને મેડિકલ ટીમે તપાસ કરી મોત જાહેર કર્યું। ત્યારબાદ શહેર કોટડા પોલીસ અને વિવેકાનંદ પોલીસના સંયુક્ત પ્રયાસોથી અંતે પરિવારજનો પોસ્ટમોર્ટમ માટે રાજી થયા, પરંતુ બપોરે 3 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી મૃતદેહ ગાડીમાં જ રહ્યો હતો। બાદમાં પોલીસ દ્વારા પંચનામું કરી પોસ્ટમોર્ટમ પ્રક્રિયા હાથ ધરવામાં આવી। ઇકબાલ શેખે જણાવ્યું હતું કે ધવલ હોસ્પિટલના માલિક ડોક્ટર ભૂપેન્દ્રભાઈ જૈન બીએમએસને છે, તેઓ પાસે દર્દીને હોસ્પિટલમાં એડમિટ કરી સારવાર કરવાનું લાયસન્સ જ નથી, તેમ છતાં સારવાર આપવામાં આવી હતી। વધુમાં તેમનો પુત્ર શારદાબેન હોસ્પિટલમાં રેસિડન્ટ તરીકે અભ્યાસ કરે છે, જેથી તે મદદરૂપ થાય તે આશયથી દર્દીને અહીં લાવવામાં આવ્યા હોય તેવી શક્યતા છે। સોનાના ભાવમાં 2000નો ઉછાળો, 1,09,000 પાર પહોંચ્યો સોનાનો ભાવ। એક સપ્તાહમાં ભાવમાં 5000નો ઉછાળો જોવા મળ્યો છે। 1,15,000 સુધી પહોંચી શકે છે તેવું વેપારીઓ કહી રહ્યા છે। ટેરિફના કારણે સોનાના ભાવ વધ્યા છે તેવું પણ વેપારીઓનું કહેવું છે। સોનાના ભાવ ફરી એક વખત સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા છે। આજે જે છે 1500 રૂપિયા જેટલો 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં ઉછાળો આવ્યો છે। એક તરફ લગ્નગાળો જે છે એ દિવાળી પછી શરૂ થવાનો છે અને એમને લઈને અત્યારથી જે છે એ ઓર્ડર બુક કરવામાં આવતા હોય છે। અત્યારે પણ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે રીતના સોનાના ભાવ છે, અલગ અલગ દાગીના છે, તેમની ખરીદી માટે લોકો આવતા હોય છે। જો કે અત્યારે જે સોનાના ભાવ છે તે સર્વોચ્ચ સપાટીએ જે છે પહોંચ્યા છે। હાલ જે રીતના વાત કરવામાં આવતા સોનાના જે દાગીના છે, દાગીનાની ખરીદી જે છે લોકો આવતા હોય છે। દેખાવમાં આકર્ષક લાગતા સોનાના ભાવ જે છે અત્યારે વધતા લોકોની કંઈક મુશ્કેલી વધી છે, ત્યારે સોની વેપારી આગેવાન આપણી સાથે છે। શું કહેશો, આજે કેટલો ભાવ વધારો આવ્યો છે અને શું સ્થિતિ છે? આજે આમ જોઈએ તો ગોલ્ડમાં ઇન્ટરનેશનલ ડોલરમાં 3550 એટલે હાઈએસ્ટ સર્વોચ્ચ સપાટી પર છે અને આપણે ઇન્ડિયન માર્કેટમાં જોઈએ તો 1,09,000 રૂપિયા 24 કેરેટ ગોલ્ડનો રેટ આજનો છે। ભાવ આજે કેટલો ઉછાળો આવ્યો છે? આજે આમ જોઈએ તો 2000 રૂપિયાનો ઉછાળો આવ્યો છે 10 ગ્રામે અને ચાંદીમાં 5000 રૂપિયાનો ઉછાળો આવ્યો છે। ખાસ કરીને છેલ્લા એક સપ્તાહમાં સોનામાં કેટલો ભાવ વધારો અને ચાંદીમાં કેટલો વધારો? એક સપ્તાહમાં જોઈએ ને તો સોનામાં 10 ગ્રામે 5 થી 6000 રૂપિયાનો ઉછાળો આવ્યો છે અને ચાંદીમાં કિલોએ 10000 રૂપિયા વધ્યા છે। ભાવ વધવા પાછળના કારણ શું? ભાવ વધવા પાછળના ગ્લોબલ બધા કારણો ગણીએ તો આજે ટેરિફ વોર જે ગણાય એ કી કારણ ગણાય છે અને બધી વર્લ્ડ બેંકનું બાઇંગ એટલું છે ગોલ્ડનું
એ મેઇન કારણ. ખાસ કરીને હવે લગ્ન ગાળો આવી રહ્યો છે તો લોકો અત્યારે ઓર્ડર બુક કરાવી રહ્યા છે કે લોકોની શું સ્થિતિ છે અત્યારે? લોકો અત્યારે ભાવ હિસાબે વિચાર તો કરે છે, પણ બીજી બાજુ જોઈએ તો બધાને એમ પણ થાય છે કે રોજ ભાવ વધે છે, એટલે જેટલું સોનું આપણે વહેલું બુક કરીએ એટલો ફાયદો છે. કારણ કે હજી બધા ટાર્ગેટ સોનાના ઊંચા જ છે. અત્યારે $3550 છે, એ $3900 સુધીનો અત્યારે ટાર્ગેટ ગણાય સોનાનો. આવતા દિવસોમાં શું સ્થિતિ, ભાવ વધી શકે છે કે કેમ? આવતા દિવસોમાં ભાવ વધવાનો જ અત્યારે ટાર્ગેટ આવે છે, ઘટવાનો કોઈ સ્કોપ લાગતો નથી. ખાસ કરીને જે ગયા વખતે ઓર્ડર જે આવતા હોય એની સામે આ વખતે ઓછા આવે છે કે શું સ્થિતિ છે? થોડો ફરક પડે છે. મધ્યમ વર્ગ છે, નાના માણસો છે, એમને અત્યારે ગોલ્ડ લેવું થોડું મુશ્કેલ બને છે, પણ છતાં બધાને ભરોસો પણ વધ્યો છે, એટલે ઇન્વેસ્ટરો અત્યારે વધ્યા છે સોનામાં. ચોક્કસથી જે આવતા દિવસોમાં જે છે એ સોનાના ભાવ હજુ પણ વધે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે, અને એટલા માટે જે લોકોના ઘરે પ્રસંગો આવતા હોય છે તે અત્યારથી જે છે એ ઓર્ડર બુક કરાવી રહ્યા છે. જો કે ક્યાંક જે છે સામાન્ય લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. સામાન્ય લોકો છે તે જે છે અત્યારે ઓર્ડર બુક કરાવતા પહેલા પણ વિચારે છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. સમાચારમાં આગળ વાત કરીશું. પોલીસનો ડર નથી. રાજકોટ શહેરમાં લુખ્ખાઓ બેફામ બન્યા છે. કાયદાનો કોઈ ડર ન હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. શહેરના ગોંડલ રોડ પર આવેલ રાજુ પાઉંભાજી નજીક જોવા મળ્યા મારામારીના દ્રશ્યો. બે શખ્સો હાથમાં છરા અને પાઇપ લઈને એક યુવકને મારતા હોવાનું સામે આવ્યું. ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં આ પ્રકારના દ્રશ્યોથી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ઊભા થયા છે સવાલો. ઉલ્લેખનીય છે કે ગોંડલ રોડ પર જાહેરમાં મારામારી થઈ. અનેક સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે કે પોલીસનો ડર કેમ નથી? હાથમાં છરો લઈને મારતા અસામાજિક તત્વો જોવા મળી રહ્યા છે અને મોટી સંખ્યામાં લોકો પણ અહીં ઉપસ્થિત છે. છતાં શહેરમાં લુખ્ખાઓ બેફામ છે, કારણ કે પોલીસનો કોઈ પણ જાતનો તેમને ડર ન હોય તેવું રાજકોટમાં લાગી રહ્યું છે. તો બીજી તરફ રાજકોટમાં અસામાજિક તત્વો સતત બેફામ બની રહ્યા છે. સામાન્ય બાબતમાં ધોકો લઈ હુમલો કરવામાં આવ્યો. નાગેશ્વર વિસ્તારની ઘટના સીસીટીવી અહીં સામે આવ્યા છે. 55 જેટલા ગુનામાં સંડોવાયેલા ધવલ દોમડિયા અને તેના પરિવારજનોએ તરખાટ મચાવ્યો. પાર્સલ મંગાવનાર પાડોશીને જાનથી મારી નાખવાની ધમકી આપી. ડિલિવરી બોય દ્વારા ભૂલથી પાર્સલ મંગાવનારની ડોરબેલની જગ્યાએ પાડોશીની ડોરબેલ વગાડતા પાડોશીઓ વચ્ચે બોલાચાલી થઈ. કારમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. તો ગાંધીગ્રામ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. સુરતમાં નકલી કિન્નરની આડમાં દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે. 2 નકલી કિન્નર સહિત 4ની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે કુલ 4 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. દમણથી દારૂ સુરતના ડિંડોલી લઈ જતા હતા. બીજી તરફ સુરતમાં નકલી વિઝા કૌભાંડનો મામલો. આરોપી પ્રતીક શાહ 4 દિવસના રિમાન્ડ પર. જપ્ત કરાયેલા વિઝાને લઈને પૂછપરછ કરવામાં આવશે. CDR બેંક ખાતાની પણ પોલીસ તપાસ કરશે. તો પાસપોર્ટના સરકારી અધિકારીઓની પણ તપાસ થશે. આરોપીની પૂછપરછમાં અનેક ખુલાસા થઈ શકે છે. આરોપી છે પ્રતીક શાહ, એના 4 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. આ 4 દિવસ દરમિયાનમાં વ્યક્તિએ જેટલા પણ પાસપોર્ટ બનાવે છે અગાઉ એની પણ જે પાસપોર્ટ ઓફિસ છે એની પાસેથી કરાઈ કરવામાં આવશે. તે ઉપરાંત જે અત્યારે બોગસ પાસપોર્ટ મળ્યા છે એની કરાઈ કરવામાં આવશે. અન્ય સમાચાર. સુરતથી પ્રેમ પ્રકરણમાં યુવકની આત્મહત્યા. ગળે ફાંસો ખાઈને યુવકે જીવન ટૂંકાવ્યું. યુવતીના પરિવારે